હેલા આપણે પાણી હું કામ પીએ તમને ખબર છે? નહીં ખબર નહીં, હું કામ પી? ઈ ખવાય ને એટલે. મને તો આજ ખબર પડી. ઓય તમારા હાથ લાવો, તમારા હાથની રેખા જોઈને કહી દો તમારા ભાગમાં પૈસા છે કે નહીં. મેં તને કેટલી વાર કીધું કે એવી મજાક તારે મારી યાર નહીં કરવાની. હેલા આપડા ગામના સરપંચ છે ને કોમામાં વઈ ગયા. હે? ઈ તો પૈસા વાળા છે, ગમે ત્યાં જાય. હેલા વાત સાંભળી છે કે બદામ ખાઈએ તો બુદ્ધિ આવે. ના રે ના, બુદ્ધિ શું આવે, ભૂખ ભેગા થાય. બસ કરો બસ, હવે આપણાથી સહન નથી થતું. હવે આપણે મહેનતની રોટલી ખાવી પડશે. કેમ વળી ઘઉંની રોટલી મળતી બંધ થઈ ગઈ? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? મારા ખેતરમાં સાના ખૂણે રહેતી ઈયળો તેમજ જીવજંતુઓને લાસ્ટ એન્ડ છેલ્લી વોર્નિંગ આપવામાં આવે છે કે આવતીકાલે સવારે સૂરજ ઉગતાની સાથે આખા ખેતરમાં દવાનો છંટકાવ કરવામાં આવશે. જો તમારે જીવવાની ઈચ્છા હોય તો સહપરિવાર સાથે તમારા બાળ બચ્ચાને લઈને તમારા બિસ્તરા પોટલા લઈને અને મારા ખેતરની બહાર નીકળી જાજો, નગર ઠાર મારી નાખવામાં આવશે. જેઠાલાલ क्या है? આ ગાડી બંધ થઈ ગઈ છે. काम क्या बोला ना? ધોકો મરાવા આવો ને. छोड़. અરે બબીતાજી પણ આવે છે. એલા તમે આમ વાંકા વળી જાવ માં, હજી તમારે ખાતરના પૈસા કાઢવાના છે, તમારે દવાના પૈસા કાઢવાના છે, અને અમે તમારી ઉપર લોન ઉપાડેલી છે. જો તમે વાંકા વળી જાવ તો પછી અમે વાંકા વળી જાવ, એટલે તમારે હજી વાંકું નથી વળી જવાનું, સીધું જ રહેવાનું છે. હાલો એ હા ક્યાં છો? કામયાબીના રસ્તેથી હાલી આવું છું. હા તો ત્યાંથી એક કામ કર, ડાબી બાજુ આવતી રે, હું બરબાદીના રસ્તે બેઠો છું. હે સાહેબ, હમણાં શ્રાવણ મહિનો આવે છે તો તમે આપણા દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? દર્શક મિત્રોને એટલું જ કહેવાનું છે કે જેનો પ્રેમ પત્રમાં મેળ ન આવતો હોય એ બીલી પત્ર ઉપર ફોકસ કરે. એલા હું આજ બહુ ખુશ છું. હું આજ ટીવી માં દેખાણી, લાઈટ નહોતી એટલે. લાઈટ નહોતી ત્યારે? લાઈટ નહોતી ત્યારે. કેમ લે, ક્યારે ક્યારે? એલા હું આજ બહુ ખુશ છું. કેમ હું આજ ટીવી માં દેખાણી, લે, ક્યારે ક્યારે? લાઈટ નહોતી ત્યારે. હાલને આપણે ક્યાંક ફરવા જવાનો પ્લાન કરીએ. મારી પાસે પૈસા નથી. પૈસા તો મારી પાસે નથી, પણ એક કામ કરીએ, હું પ્લાન બનાવું ને તું કેન્સલ કરી નાખજે. લે, હા માણસ રોવે ત્યારે એને આંખમાંથી આહુડા પડે, તો માણસ દાંત કાઢે ત્યારે દાંત કેમ નહીં પડતા હોય? કોમેન્ટ કરી દેજો તમે. એલા તમે કેટલા દયાળુ છો. હું એટલો દયાળુ છું ને, મેં મારા ભાઈબંધની ગાડી વેચી નાખી. કેમ? એનું એક્સિડન્ટ ન થાય એટલે. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो. આ હમણાં તારું શરીર કેમ એટલું બધું વધી ગયું? હું ખાસો તું? હરામનું. હાલો આપણે એક સેલ્ફી લઈ લઈએ. લઈ લે હાલ, પણ હું વાઈટ આવવો જોઈએ હો. તમને વાઇટ કરવામાં મારું ફિલ્ટર પતી જાહે. આ હાલો આવનારી પેઢીનું તો રમણ ભમણ નક્કી જ છે. કેમ? કેમ કે સલાહ દેવા વાળા તો આપણે જશું ને. હાલો, હા બોલો. ક્યાં છો? અહીંયા બહાર બેઠી છું. અરે એક કાંડ થઈ ગયો. શું થઈ ગયું? અરે ગાડીનું કોક હેન્ડલ જ ચોરી ગયું. હા ઈ મને ખબર હતી, એટલે જ તમને ક્યાંય એકલાને બહાર નથી જવા દેતી. પણ એક કામ કરો, તમે ઊંધા બેઠા છો, સીધા ફરી જાઓ. ઓય એવું છે?
મગજ શક્તિ વધારવા હાટુ મેં હાજે બદામ પલાળીને મૂક્યા હતા. પછી હું છું પછી હું સવારે ઉઠ્યો તો હાળું ઈ જ ભૂલાઈ ગયું કે બદામ મૂક્યા ક્યાં. હાલો, હાલો હું તમારી માંડવીમાં ખડ છે? ના ભાઈ ના, ખડમાં થોડીક માંડવી છે. એટલે મેં સાંભળ્યું છે કે મહેનતના ફળ મીઠા હોય, હમ, પણ બહુ મીઠું ખાવાથી ડાયાબિટીસ થઈ જાય. હમ. એટલે આપણે મહેનત કરવાની થતી નથી. અહીં આપણે કરોડપતિ ક્યારે થાવું? જ્યારે આપણી લોન પૂરી થાય ત્યારે, તો લોન ક્યારે પૂરી થાય? ગાડીના હપ્તા પૂરા થાય ત્યારે, ગાડીના હપ્તા ક્યારે પૂરા થાય? જ્યારે આપણે પૂરા થઈ જાવ ત્યારે. હેલી આ વાત થાળી સમજવા જેવી નહીં. કઈ વાત? જો ભગવાનને બધા પ્રસાદ ચડાવે તો બધાયને બાટે અને બધાયને વેસન પ્રસાદી ખવડાવે, બરોબર? તો આ પૈસા ધરે અને પૈસા ભગવાનને ચડાવે તો કોઈને કેમ નહીં વેચતા હોય? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद આજને આપણા ગમે એક છોકરાએ જન્મ લીધો તો તો હું ઈ રોતો જ નહોતો. પછી હું છું? પછી મેં જઈને એને સૈયારા મૂવી દેખાડી દીધું. અત્યારે રાત ની રોજ કર્યા કરે. सैयारा तू तो बदला नहीं है मौसम